આપ સૌને મારા પ્રણામ. આપ સૌની અંદર વસતી અને સ્વસ્તી સરદાર ચેતનાને સાષ્ટાંગ દંડવંદન. બહુ જ તજજ્ઞ એવા મિત્ર શૈલેષભાઈને વંદન. ઘણા બધાની સવાર શૈલેષભાઈના મેસેજથી થતી હશે. ગગજીભાઈ અને મનહરભાઈ તો હવે હમણાં તો મને પાટીદાર તરીકેનું તમે પ્રતિજ્ઞા લેવડાવી છે, અડધા તો થઈ ગયા. હવે કામ કરીને સાબિત કરવું પડશે કે ના પાટીદાર છીએ. હું ઘણા વખતથી સરદારધામના અનેક ઉપક્રમમાં અને કાર્યક્રમમાં આવતી હોઉં છું અને ગગજીભાઈ મને વિસ્તારપૂર્વક વાતો કરે કે અમે આમ કરવાના છીએ, અમારા મનમાં આ છે, 2026માં અમારા મનમાં આ ભારત છે. હું દરેક વખતે નવા વિચારો કરીને જાઉં. એટલે આ વખતે મારે વધુ અહીંયા બેસવાનું થયું. એટલે હું જોતી હતી કે બોડી લેંગ્વેજનું જેમને ખબર પડતી હશે, શૈલેષભાઈ કહી શકશે કે સરદાર સાહેબની જે મૂર્તિ છે, જે ચિત્ર અને પિક્ચર અહીંયા મૂક્યું છે, એ એવી તમને પ્રતિક્રિયા છે કે હું જોઉં છું તમે શું કરો છો. આ રીતે એમણે કર્યું અને હું દ્રઢપણે માનું છું જે રીતે સરદારધામ કામ કરી રહ્યું છે, 2026માં આપણે સૌએ હસતા સરદારનું અહીંયા ચિત્ર મૂકવું પડશે. હવે હું મજામાં છું. તમે બહુ સરસ કામ કર્યું, તમે કરી બતાવ્યું. બીજી મને ભાવનગરની સરદારધામની વાત કરી તો મારે વાત કરવી જોઈએ ગગજીભાઈ કે જે અખંડ ભારત બનાવવા માટે જેમણે પ્રયત્ન કરેલા સરદારસિંહ, એ સરદારને સૌથી પહેલું રાષ્ટ્ર પોતાનું રાજ્ય સોંપવાવાળું ભાવનગર હતું. અને એ ભાવનગર અત્યારે સરદારના ધામ બનાવવા માટે આપ સૌને હાકલ કરી રહ્યું છે કે જેના થકી સરદાર વધુ પ્રચલિત પ્રખંડ થયા, વિશ્વમાં પદલાણા. અખંડ ભારતનું સપનું જેમણે સાકાર કર્યું, એ સાકાર કરવામાં પહેલું પગથિયું ભાવનગરનું હતું. તો ભાવનગરનું સપનું હવે સરદારને બનાવવાનું છે. તો એ એક ભાવનગરી તરીકે હું વંદન કરીને કહું છું કે પૂરી કરવામાં અમને મદદ કરજો. એમણે જાગૃતિબેને સરસ વાત કરી કે સરદારની હાઇટ આટલી, કર્મ આટલું, અને પછી સરસ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરી. સાચી વાત છે કે એમના કર્મો, એમના વિચારો, એમના આચારો અત્યાર સુધી આપણે સાંભળતા રહ્યા, સમજતા રહ્યા અને વિશ્વની ક્યાંક સૌથી મોટી મૂર્તિ એમની થઈ. પણ તમે સૂક્ષ્મતાથી જોશો, થોડી જુદી રીતે જોશો તો આઈ એમ શ્યોર કે આવતા વર્ષોમાં વિશ્વ ઉપર પાટીદારની જે આખી રચના થવાની છે, એ ઇમેજની તમે કલ્પના કરો કે અહીંયા પણ પાટીદાર હશે, અહીંયા પણ પાટીદાર હશે, અહીંયા. એટલે એ ચિત્ર તો સરદારની મૂર્તિ કરતાં પણ મોટું ને ક્યાંક સવિશેષ છે અને હોવાનું છે. મને પાટીદાર ગગજીભાઈ હંમેશા એવો માણસ લાગે કે વૈદ કેમ નાળ જોઈને કહી દે કે તમને રોગ શેનો છે, કે અથવા તો તમારું મોઢું જોઈને એમ કહી દે કે બેન આવતા દિવસોમાં તમને કિડનીની તકલીફ થશે. એમ પાટીદાર તો સાહેબ એ પ્રજાતિ છે કે વાદળ જોઈને કહી દે કે આ વરસ કેવું જવાનું છે, હે ને? કહી દે તમને કે આ છત્રી લઈને નીકળજો, આવશે વરસાદ. હું માનું છું કે પાટીદારને એ સમજ આવી ગઈ છે કે આવતા દિવસોમાં વાતાવરણ કેવું બદલાવાનું છે, તો અત્યારથી બીજારોપણ કેવું કરવાનું, કેવું બનાવવાનું. આ પ્રયત્ન અને પ્રયાસ છે એ માટેના છે. સવારે એક સેશનમાં એક ભાઈએ એવી વાત કરી, મને નામ તો નથી ખબર, પટેલ સાહેબ જ, જો કે અહીંયા તો બધા પટેલ સાહેબ જ છે, હસમુખભાઈ. એટલે એમણે એવી વાત કરી કે કા પૈસા મૂકીને જવાના હોય અને કા પૈસા આપીને જવાના હોય. ત્યારે મને એવું થતું પાટીદાર વાવીને જાય, મૂકીને કાપીને ન જાય, રોપીને જાય. કારણ કે એના ડીએનએમાં એ વસ્તુ છે કે એક મુઠ્ઠીભર અનાજ આપે અને અડધું એનું ગામ નિરાતે જમી શકે, સૂઈ શકે, એ માટે કામ કરવાનું હતું. વંદન કરું છું 42 ડિગ્રીમાં ઉનાળાની બપોરે, વીકેન્ડની શરૂઆત થઈ ગઈ હોય એવી સાંજે કોઈ પુરુષોને આટલો બધો વિચાર આવે છે કે સ્ત્રીને બિઝનેસમાં પણ યોગદાન હોય છે. જેમને પણ આ વિચાર આવ્યો છે ભાગીદાર કરવાનો, એ તમામ પુરુષોને હું વંદન કરું છું. વિપુલભાઈને આ 6મી-7મી વાર હું સુરત આ મહિનામાં આવી છું અને કેટલા મહિનાઓથી હું એમને જોઉં છું કે એને જ્યારે પૂછો ત્યારે એ સરદારધામના જ કોઈ કામોમાં હોય. એમને અલગ અલગ
એ રીતે તમે નસીબદાર છો કે તમને આવા બધા કાર્યકરો અને મિત્રો મળ્યા છે. પણ તમને શું લાગે છે, આવા કાર્યકરો, આવા મિત્રો, આવા ટ્રસ્ટીઓ, આવા દાતાઓ, આવા લોકો જે જ્યાં જ્યાં બન્યા છે એમાં માત્ર પુરુષો છે? કોઈ સ્ત્રીનો યોગદાન નહીં હોય એમ? તમે વિચાર કરો, ગોવિંદ કાકાથી લઈ સવજીભાઈથી લઈ દરેક વ્યક્તિઓએ એણે શૂન્યમાંથી સર્જન કર્યું છે. સાહેબ, એમના કેટલાય વાક્યોમાં તમે એવું સાંભળ્યું છે કે અમે દિવસોના દિવસો બહાર રહેતા હતા, અમે કલાકોના કલાકો બહાર રહેતા હતા, એકેય શનિ રવિ ઘરે નહોતા રહ્યા. કઈ શ્રદ્ધા સાથે, કઈ શ્રદ્ધા સાથે આટલું બધું બહાર રહી શક્યા? એક એવી શ્રદ્ધા સાથે કે એક સ્ત્રી એવી છે કે જે મારા ઘરનું ઘર ઓઢીને બેઠી છે, મારે ઘરની ચિંતા નથી કરવાની. તો તમે અમને બિઝનેસના ભાગીદાર ન ગણો? ન ગણો? એફિડેવિટ કરાવી અને તમે કાયદાકીય રીતે એવું કહો કે તમે 50%ના શેર હોલ્ડર, તો જ સાહેબ તમારું શેર લોહી ચડે ને એની માટે તમે ઘણું ધ્યાન રાખ્યું છે, એની માટેને ઘણા વિચારોને આચાર કર્યા છે. હા, ચોક્કસ અત્યારે જેમ જાગૃતિબેને વાત કરી એમ સ્ત્રીઓનો અવાજ તમને થોડોક લાઉડ લાગતો હશે, રાડો પાડતો લાગતો હશે, સ્વતંત્રતા માટેની ધધક કરતો લાગતો હશે. પણ સાહેબ 5000 વર્ષ પછી અવાજ બહાર આવ્યો છે તો થોડી ચીસ તો નીકળે. બાળક જન્મે ને તો એનું રડવાનું જ મધુર ન લાગે, તમને રડવું હંમેશા વિચિત્ર જ લાગે. એમ અત્યારે અમારું જે આ રડવું છે ને એ અમારા સર્જનમાંથી. હજી તો અમે બહાર આવ્યા, બોલવાનું અમને કીધું, જીવવાનું અમને કીધું. આ સભ્યતાને 5000 વર્ષ થયા છે કે આ સ્ત્રીનું શરીર, આ પુરુષનું, આ સ્ત્રીનું મન, આ પુરુષનું ચિંતન, આ સ્ત્રીના સ્વપ્નો, આ પુરુષના સ્વપ્નો, આ આના આદર્શો, આ આના આદર્શો. અને આદર્શો જુદા. અને સૌથી મોટી તકલીફ ઉછેરની છે. તમે જુઓ કે ભાઈ મોટો હોય અને બેન નાની હોય અને ઘરમાંથી બહાર નીકળે ત્યારે મમ્મી પપ્પા ભાઈને એવું કે બેનનું ધ્યાન રાખજો, બેનનું ધ્યાન રાખજે. એટલે શું ધ્યાન રાખજે? કે બેન ક્યાં જાય છે, શું કરે છે એ. અને ભાઈઓએ મગજમાં નાખી દીધું કે આપણું આટલું જ કામ છે કે બેન ક્યાં જાય છે ને શું કરે છે. અને બેન મોટી હોય અને ભાઈ નાનો હોય તો એવું કહેવામાં આવે કે ધ્યાન રાખજો ભાઈને કાંઈ થાય નહીં. ફરક છે સાહેબ, ભાઈને કાંઈ થાય નહીં. એટલે બહેનોએ આ જીવન એ જ રોલ છે કે આને કાંઈ થવું ન જોઈએ. અને એક થતું હોય તો પૂછી લેવાનું તમને શું થાય છે. સાહેબ, આપણા ઉછેરમાં બેને વાત કરી માતૃશક્તિમાં, આ ઉછેરના આ પ્રશ્નો સાથે સાથે આપો. બેટા એ ક્યાં જાય છે એનું ધ્યાન રાખજે, પણ એને શું થાય છે એ જોતો રહેજે. અને ક્યાંક ને ક્યાંક આ બધી જે છૂટાછેડાની આ બધી બેને વાત કરીને એ આ પ્રશ્નોના મતભેદથી જ થાય દરેક. અને અહીંયા તો મને નવાઈ એ લાગી, હું 3-4 વખત મેં સબ્જેક્ટ વાંચ્યો, કારણ કે 90% કિસ્સાઓમાં તો સ્ત્રીઓને એવું જ કીધું હોય કે તમને ન ખબર પડે, તમારે હું આમાં લઈ લેવાનું છે. આ 2 પ્રશ્નોથી દરેક સ્ત્રી ટેવાયેલી છે. અને અહીંના બેઠેલા દરેક પુરુષે ક્યારે ને ક્યારે ઘરે કીધો છે. એવું તો છે નહીં કે મેં પહેલો કોઈ પ્રશ્ન કર્યો હોય. પણ સાહેબ, સ્ત્રી છે ને સતાવ ધ્યાની છે ગગજીભાઈ. હું અહીંયા બેઠી હોય તો મને ખબર પડી જાય કે ઓલા 2 ભાઈ વાતો કરે છે એનું ધ્યાન નથી. કરજો, હું તો આમ જ કહું છું. દાખલા તરીકે અહીંયા આંખ છે એવું નહીં, અહીંયા ચારે બાજુ આંખ છે. રસોડામાં રોટલી કરતી હોય, પોતે પોતાની મમ્મી ઉપર ફોન ઉપર વાત કરતી હોય, ને બેડરૂમમાં કે હોલમાં હસબન્ડ છે એના સાસુ સાથે વાત કરતા હોય તો એનું ધ્યાન ત્યાં હોય ને ફોન મૂકીને કે મને ખબર તા મમ્મી યાર હું વાત કરતા હતા, તોય મારી રોટલી ન બળે. એનો અર્થ કે મારી નજર બધી બાજુ છે. તમે જ્યારે એમ કહો છો ને કે તને ન ખબર પડે, તમારા પાકીટમાંથી 500ની નોટ ક્યારે ઓછી થઈ જાય, તમે એમ કહો 500 નોટ ક્યાં ગઈ, તે તરત જ અમે એટલા કોન્ફિડન્સથી ગઈ તમે તો કોકને દઈ દીધી હશે, અને તમને તમારા ઉપર શંકા જાય કે આ દીધી હશે કોકને. પહેલી વાર મોદી સાહેબ સિવાય કોઈ ન જાણી શક્યું સાહેબ કે અમારી પાસે અમારી ક્ષમતા શું છે. એણે અમારી આગળથી નાણું કાઢી દેખાડ્યું. કેટલું બધું. હા પાડો તાડી તમ તારે ઘણાને નીકળ્યા હશે આમાં તમ તારે.
અરે આ તાળી તો તમારી માટે જ છે જે ઓલા ઘઉંના ડબ્બામાંથી ને ઓલામાંથી ને બધામાંથી નીકળ્યા હશે. એટલા માટે તમને એવું છે કે અમારું ધ્યાન નથી. કોરોના પછી મેં કેટલી બધી સ્ત્રીઓને એવું એમના પતિ જતા રહ્યા હોય પછી મેં એવું સાંભળ્યું હતું, કોઈક ભાઈ વાત કરતા હતા કે એને લેવાના છે ઓલા ભાઈ પાસેથી 20 લાખ રૂપિયા. મેં એવું સાંભળ્યું છે. જેને તમે એવું કહો છો તને શું ખબર પડે ને તારે શું કામ છે, તને જોતું એ બધું મળી જાય ને સાહેબ. એને જોતું હોય એટલું મળી જાય છે એવું તમે માની રહ્યા છો અને તમે સમજી રહ્યા છો. આ જગતમાં હજી સુધી એવી સુવિધાઓ નથી. એલેક્સાને તમે સતત ઓર્ડર આપતા હોય, એ જ એલેક્સાનું નામ ફિમેલ નામ એટલા માટે જ છે કે કીધું કરે સ્ત્રી જ હોય. તમે પ્રશ્ન પૂછો એને જવાબ આપે સ્ત્રી જ હોય. કેમ ઝુકરબર્ગે એનું નામ ન રાખ્યું? એલેક્સા. તમે કયો એ તરત કહે, તમે કયો એ હાજર કરે, તમે કયો એ તરત લઈ આવે. બિઝનેસમાં કે તમારા કાર્યમાં, અને ફરીવાર હું તો બિઝનેસની વુમન તરફ તો પછી જઈશ, પહેલાં તો જે ઘરે બેસીને કરે છે એ સ્ત્રીઓને યોગદાનને સૌથી વધુ ગણાય એવી મારી હંમેશ માટેની પ્રાર્થનાઓ છે. સાહેબ, બ્લેઝર પહેરીને કામ કરતી સ્ત્રીઓની ભારતમાં મનરભાઈ, જો સ્ત્રીઓની સંખ્યાની વાત કરો તો 48.4 સ્ત્રીઓની સંખ્યા છે વસ્તીની ગણતરી. એમાં સીઓ અને એમડી માત્ર 4% સ્ત્રીઓ છે. તમે રેશિયો જોઈ લ્યો, ક્યાં 48 ને ક્યાં 4. એમાં આંતરપ્રેન્યોર સ્ત્રીઓની સંખ્યા તો માત્ર 13.76% છે. એટલે સપના જોવાનો અધિકાર માત્ર ને માત્ર આટલી જ સ્ત્રીઓને આપવામાં આવ્યો હોય એવું ફળીભૂત થતું આવ્યું છે. કેટલા બધા લોકો એવા હોય છે. અને મને તો ગુજરાતીઓ, અદાણી ને અંબાણી પૈસાવાળા હંમેશા વધુ ગુજરાતીઓ એટલા માટે લાગ્યા છે કારણ કે ગુજરાતી સ્ત્રી કોઈ પણ પ્રશ્ન પૂછ્યા વગર, કાંઈ પણ કર્યા વગર પોતાના પતિના સ્વપ્નોને ટેકો આપવા માટે હંમેશા બંધાયેલી છે. હંમેશા. અને ગમે એવો ગુજરાતી પૈસાવાળો, અહીંયા બેઠેલી પહેલી લાઈન બધા જ અત્યંત સમૃદ્ધ કુટુંબો છે. એમના દરેક એમના પત્નીઓને ખબર જ હશે, દરેકના પત્નીઓને, કે એમના ઘરે આટલું કરોડો રૂપિયા હોવા છતાં, કામવાળા હોવા છતાં, કૂક હોવા છતાં આજે એમના ઘરમાં 1/2 લીટર દૂધ ઓછું આવ્યું છે એ સ્ત્રીઓને ખબર હશે. અને એટલા માટે તમે પૈસાવાળા હજી એવા ને એવા ગુજરાતીઓ છો. નીતાબેન અંબાણીને ખબર જ ભીંડો કાલતો આવ્યો તો બીજી વાર કાં આવ્યો લિસ્ટમાં? કેમ કે ધ્યાન હોય. રતન ટાટાનો લાભ ન મળ્યો, પરણ્યા નહીં. પરણ્યા હોત તો એ આપણે ગુજરાતીઓની હારોહાર જ હોત તો એને ખબર પડત કે દૂધ કાલે તો 1/2 લીટર ઓછું હતું ને કેમ આમ આવ્યું. મને અહીંયા ગોવિંદ કાકા છે ને, એમના જ ઘરે મારે બનેલી વાત છે કે એમને દાઢ કઢાવી હતી અને એમ કીધું હોય કે પોચું પોચું ખાવાનું એમ, એટલે એ ઊભા થતા હતા શીરો બનાવવા માટે. એટલે ગોવિંદભાઈને એમ તો નેહલબેન છે ને આપણે થોડીક એમ રાખીએ કે ના મારા ઘરે તો કૂક છે એમ. એટલે ગોવિંદ કાકા એમ કીધું કે કહી દે ને મહારાજને બનાવી નાખશે શીરો. તો એટલા કોન્ફિડન્ટલી, એક પણ મારા પતિનો દાંત દુખે છે તો મારે ઊભું થવું જોઈએ. એને શું ખબર પડે તમારા દાંત કેમ દુખે ને તમને શું ખાવાનું હોય? સટ્ટાક દઈને સાહેબ એ સ્ત્રી ઊભા થઈને રસોડામાં ગયા. નો ગણો તો મેં આને બિઝનેસ પાર્ટનર. તમારા દાંત દુખાવાનું ધ્યાન રાખે. અને હાઇટોફિટી, તમને કેટલી બધી વખત એવું બન્યું હશે કે તમે ઘરે ઓફિસનો, તમારા કામનો, વર્કલોડનો તમે કકડાટ લઈને ઘરે આવો, એટલે થોડું સાંભળ્યા પછી સ્ત્રીઓ તમને એવું કહે ભાઈ તમારા કકડાટ લઈને ઘરે નહીં આવવાનું. એટલે પહેલો વિચાર એક પુરુષ તરીકે તમને જોતાને કંઈ પડીશ, આટલું એની માટે આ બધું કરીએ તો આને કકડાટ લાગે છે. પણ સાહેબ, એ સ્ત્રી ઈચ્છે છે કે ક્યાંક થોડીક વાર, થોડીક ક્ષણ માટે જ તમે ઘરે આવ્યા છો. તમે બધું ભૂલીને ઘરમાં એક સાવ સાદો હળવો માણસ બની જાઓ. તમને મજા આવે જીવવાની. તમે કાલ સવારે ફરીવાર આ લડાઈ સાથે લડી શકો એટલા માટે તમને એમ કહે છે કકડાટ અહીં ઘરે નહીં લાવવાનું, તમારે અહીંયા બાર પતિ તરીકે આવવાનું. તમે એક માણસ તરીકે થઈને આવો, બધું જ ખભો ઉપર ખંખેરીને આવો. અને જેણે જેણે આ પૃથ્વી પરથી બોજ ખંખેર્યા છે એ જ બીજે દિવસે નવી ઉર્જા સાથે ઉઠી શક્યો છે. તો આ શ્રેય પણ તમને તમારા ઘરે રહેતી પત્નીને જ જાય છે, જે તમારું. અને આટલા બધા વચ્ચે ચાલે. અને મેં કેટલી બધી એવી સ્ત્રીઓ જોઈ છે કે જે સફળ થાય ને આવતા દિવસોમાં, જ્યારે સરદારધામમાંથી
બધી બહેનો સરસ ભણી ગણીને બહાર આવશે, કોઈ પોસ્ટ ઉપર હશે અને એને એવોર્ડ અપાતો હશે, ત્યારે એવી સ્ત્રીઓ બોલશે, અચૂક રીતે બોલશે કે મારી તમામ પ્રગતિ પાછળ આનો હાથ છે, પણ મારા પરિવારનો, મારા પતિનો, મારા સાસુનો બહુ જ મોટો ફાળો છે કે જેથી કરીને હું અહીં સુધી પહોંચી શક્યું. મને આવી એવોર્ડની સ્પીચમાં કોઈ પુરુષ પાસેથી આવી અપેક્ષા છે કે જે એમ કે અમે પહેલો શ્રેય આપીએ કે આ પરિવાર, થેન્ક્સ ટુ ધેમ હું બહાર નીકળી શકી. મને એવા પુરુષ જગતની ઈચ્છા છે કે જે આવીને એમ કે આભાર, આ સ્ત્રી 32 વર્ષ સુધી ઘર ઓઢીને બેઠી રહીને ત્યારે હું 32 દેશોમાં મારું સામ્રાજ્ય ચલાવી શક્યો છું. સાહેબ, મારા આટલા કરોડની પ્રોપર્ટીમાં આ સ્ત્રીનું ઋણ છે. આટલી વખત આ સ્ત્રીને મેં આટલી રાતો, કેટલાય ઉજાગરા, કેટલી વખત એવું બને કે તમારા સંતાનો બીમાર પડ્યા હોય ને તમને ખબર ન હોય, ત્યાં સુધીની બધી વ્યવસ્થાઓ થઈ હોય અને તમે પૂછ્યું કે તમે કીધું નહીં ફોન, હવે ન્યા હું તમને હેરાન કરવા? એ તે ઉછળતો ઉલ્લેખ કરી દેવાનો, ન્યા હું તમને હેરાન કરવાનું. અને આમાંના એક પણ વાક્ય એવા નથી કે અહીંયા બેઠેલા એક પણ પુરુષે ન સાંભળ્યા હોય. સાહેબ, સ્ત્રી જ્યારે જ્યારે તમારી પાસે સમયની ફરિયાદ કરે છે ને, ત્યારે તમને એવું થાય છે કે એના આનંદ માટે કરે છે, પણ એકચ્યુઅલી એ તમને રિલેક્સ કરવા માટે કંઈક કરતી હોય છે. કે થોડીક વાર તો શાંત થઈ જાવ, શું કરશો આટલું બધી સમયનું, શું કરશો આટલી બધી સંપત્તિ? તમે તમારી માટે તો જીવો, સમાજ માટે તમે. એટલા માટે મારા માટે એ દરેક સ્ત્રી એટલી જ મહત્વની છે. અને બીજી કે આપણે ત્યાં જે આગળ વધે છે, જે બહાર છે, જે છાપામાં છપાતી, છાપામાં છપાવડાવતી અને છાપામાં છવાઈ જતી સ્ત્રી જ આપણી માટે મહાન છે. આપણી માટે 10 ઘરના કામ કરતી સ્ત્રી, ખાડા ખોદતી સ્ત્રી, પુલ બનાવતી સ્ત્રી, દૂધવાળાને ત્યાં વાસીદું કરતી સ્ત્રી, પતિ પથારીમાં હોય તેમ છતાં કોઈ સ્કૂલના પ્યુન થઈને ફરજ બજાવતી સ્ત્રી આપણી માટે બિઝનેસ વુમનની યાદીમાં જ નથી. આપણે એક માઇન્ડસેટમાં આવ્યા, સ્ત્રીઓ માટેના મુદ્દા છે, આપણે એક માઇન્ડસેટમાં આવી ગયા કે તમે બ્લેઝર પહેરેલા હોય, પોઇન્ટેડ હીલ હોય, તમે ચાલતા હોય, ટકટક અવાજ આવતા હોય અને 4 જણા ફાઇલ લઈને તમારી આજુબાજુ પડતા હોય તો જ તમે બિઝનેસ વુમન કહેવાઓ. સોરી, માત્ર આટલાથી થઈ જતું હોય બ્લેઝર પહેરી લેવાની ને પોઇન્ટેડ હીલ લઈ લેવાથી, તો આ જગતની તમામ સ્ત્રીઓએ એટલું જ સરળતાથી કર્યું હોત. ના, એવું નહીં બને. અને ભાઈઓને પણ વિનંતી છે કે જ્યારે એ બહાર નીકળવાની હિંમત કરે છે, તમારા સુધી વિચાર લઈને આવે છે, તો વિચારને સાંભળવાની ખેવના તો આપણે રાખીએ. અહીંયા બધે જ આંતરપ્રેન્યોરની વાત થઈ, આ જુદી જુદી વાત થઈ, સ્ટાર્ટઅપની વાત થઈ. ક્યારેક કોઈક બનશે, કોઈક દીકરીએ તમારી પાસે આવશે કે મને આવો વિચાર આવે છે, તો આપણે કેટલા બધાને સવાલો કરશું. અને સવાલ માત્ર ને માત્ર એની જાતિગત હશે, એના સ્વપ્નગત નહીં હોય. હું અત્યારે સવારે સુરતની ફ્લાઇટમાં આવતી હતી તો પાયલોટ બેન હતા, એટલે એક ભાઈએ તરત પૂછ્યું, હે બેન તમે હલાવવાના? એટલે ઓલા બેને થોડું કામ ટાઈટ લઈને કે હા હું ચલાવવાની. તો એ ભાઈ સીધું હાથમાં, બેન મારે 2 છોકરા છે ને 2 છોકરા છે ને મારે અત્યારે તરત આમ એક લગ્ન પતાવીને સાંજે ઘરે જવાનું છે, સંભાળ લેજો. એટલે મેં ભાઈને કીધું, મેં કીધું અહીંયા 2 ભાઈઓ તો તમે દર વખતે મેં કીધું આવા પ્રશ્ન કરો છો? તો કે ના ના. એટલે કીધું બેન છે એટલે જ કરે ને. એનો અર્થ એ કે પાયલોટ બની જાઓ તો પણ તમારા સ્ત્રી તરીકેની જે તમારે સમસ્યાઓ છે એ તો તમારે ફેસ કરવી જ પડશે અને સવાલોના જવાબ તમારે દેવા જ પડશે. શંકાના તાજવામાંથી સીતાજીની દરેક સ્ત્રી 1000 વખત સીતાજી જઈને બહાર નીકળે છે સાહેબ, દરેક. અને પછી ક્યાંક આપણે એવું કહીએ છીએ કે સ્ત્રીઓ આગળ નથી આવતી, સ્ત્રીઓ આમ નથી કરતી. સાહેબ, એને થોડી ઉડવા માટે તમારે આકાશ આપવું પડશે અને થોડી હામ આપવી પડશે. એચઆરની જ્યારે જ્યારે સંસ્થાઓમાં વાત થાય ત્યારે મને એમ થાય કે અહીંયા તો સ્ત્રીઓ જ હોવી જોઈએ, કારણ કે સ્ત્રીમાં એટલું બધું એક સાથે છે. એનું મેં કીધું મેં સતાવ ધ્યાની છે અને બધાને ખબર છે. તમારા પત્ની તમારી ઓફિસમાં મહિને કે 2 મહિને એકવાર આવતા છે ને તો એમ કહેશે કેમ આ કચરા ટોપલી નથી કરી, આ કેમ હજી બાવા જાળસ. એનું ધ્યાન બધે જ છે. તો એનું આ બધે ધ્યાન દેવાની આવડતનો ઉપયોગ કરો તમારા કામમાં, તમારી ભાગીદારીમાં. તમને બધાને સૌથી વધુ કંપનીમાં તકલીફ પડતી હોય કે તમારી પાસે ટ્રસ્ટવર્ધી માણસ નથી હોતો. તમને કેમ ટ્રસ્ટવર્ધી માણસમાં તમારી પત્નીનું નામ નથી લખતા?
મિત્રનું લખી શકે, ગામનું લખી શકે, પાડોશીનું લખી શકે, બધાનું લખી શકે. પત્નીનું લખતી વખતે કેમ આપણને સહેજ બે ડગલા? હું માનું છું કે અમારું ગણિત કાચું હશે. જ્યારે જ્યારે સ્ત્રીઓને અબળા કહેવામાં આવે ત્યારે હું એ જ રીતે લઉં છું કે હા ખરા, પણ કઈ બાબતમાં કે તમે ખોટું બોલો તોય અમે માની લઈ કે હા હશે, એવું જ હશે. એટલે અમે સાચું એટલું તમારું નથી પકડી શકતા, એમાં અમે અબળા. અમે તમને ઇઝીલી માફ કરી દઈએ, અને માફ કરી દઈએ ને તો આપણે અબળા જ કહીએ છીએ. સાહેબ, આ જગતમાં પુરુષ સૌથી વધુ હસે છે તોય ઓછું જીવે છે, અને સ્ત્રી સૌથી વધુ રડે છે ને તોય લાંબુ જીવે છે. આ અમારી અબળાને તમે લક્ષણ ગણશો કે અમારી ક્ષમતાનું તમે ગણશો? એનામાં મેનેજમેન્ટ પાવર, ક્રાઇસિસ મેનેજમેન્ટ જેને હવે મેનેજમેન્ટની ભાષામાં કહેવાય છે, એ સૌથી વધુ સ્ત્રીઓમાં હોય છે. એવું વૈજ્ઞાનિકલી પ્રૂવ થઈ ગયું છે. કારણ કે જેવી ક્રાઇસિસ આવીને એટલે બહાર કેમ નીકળવું ને એનામાં તરત આમ સંચાર આવી જાય. કોઈ વસ્તુ બગડે, અમને ખબર જ હોય કે બટેટાના શાકમાં મીઠું પડી ગયું હોય, લીંબુને ખાંડ નાખવાનું હોય, રસો વધુ થઈ ગયો હોય તો બ્રેડના ટુકડા નાખવાના હોય. અમે શાક સરસ જ તમને પીરસીએ, તમને ખબર ન પડે કે હા બપોરે જે ભાત વધ્યા હતા એના મુઠિયા તમને ખવડાવ્યા, તમે એમ કહો મુઠિયા કાંઈ થયા હે ને? બગાડે ન થવા દઈએ. અને ક્રાઇસિસનું મેનેજમેન્ટ, તમારા ઘરે તમે અચાનક 4 જણને લઈને આવ્યા હોય અને દાળમાં પાણી નાખ્યું હોય, તમને દાળના સ્વાદમાં કોઈ દી ફરક લાગ્યો? આ ક્રાઇસિસ મેનેજમેન્ટ નથી તો શું છે? શું છે આ? સાવ સાદી રીતે તમે કહો તો આ બધા ક્રાઇસિસ મેનેજમેન્ટના તમારા કંપનીઓમાં જ્યારે 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 પ્રોબ્લેમ થાય, કાંઈ પણ થાય, ક્રાઇસિસ આવે ત્યારે તમને કોઈક એવા આધારની જરૂર છે કે જે સ્ત્રી હોઈ શકે, બની શકે, એને માત્ર ને માત્ર થોડીક હામ ભરવાની જરૂર છે. સાહેબ, આ જગતમાં સૌથી વધુ ટ્રસ્ટવર્ધી અને કન્સર્નવાળી હોય, તમે જો કોઈ પણ કર્મચારી, તમારે ત્યાં ફિમેલ કર્મચારી હશે ને તો એ સમયે વધુ આપતી હશે, અને તમે સોંપેલું કામ એ સમય કરતાં વહેલું પૂરું કરી દેશે, કારણ કે એને ઘરે જવાની ઉતાવળ હોય છે. કોઈ પણ, હું એવું નથી કહેતી કે પુરુષો કામ નથી કરતા, કે આમ લાડ્યું ખાતું જ હલાય કરશું ને કરશું ને એમ, પણ એને મોડું થાય તો એને પૂછવાવાળું કોઈ નથી. દરેક સ્ત્રી, આ પૃથ્વી પરની દરેક સ્ત્રી છે એ ડૉક્ટર થાય, એન્જિનિયર થાય, સીઓ થાય, પણ એને પત્ની, પ્રેમિકા, માતા, આટલા રોલ તો નિભાવવા જ પડે છે. એટલે એનો ઓફિસ અવર્સ જેવો પૂરો થાય એટલે તરત એની અંદરની સ્ત્રી બહાર આવી જાય, તરત જ. અને કોઈ પણ સ્ત્રી બિઝનેસ મેનેજમેન્ટમાં હશે, એને જો કંઈક ટ્રીપમાં જવાનું હશે 10 દિવસ પહેલાંની, તો એને 10 દિવસ પહેલાં ટ્રીપમાં જતાં પહેલાં એને વહેલું જોવાનું છે કે એના સ્ટોર રૂમમાં બધું એટલું જમણવાર છે કે વાંધો નહીં આવે 10 દિવસ આ લોકોને એકલું રહેવાનું. તો અમારી પાછળ શું વ્યવસ્થાઓ કરવાની હોય એની પણ જો સૂઝ સ્ત્રીને હોય તો તમારા બિઝનેસમાં, તમારા કામમાં, તમારા ગયા પછી, તમારા આવડત પછી, તમારા અભાવમાં, એ વગર સીસીટીવી એ તમને કહી દે કોલાભાઈ નહીં ગયા હોય, એનું મોટું કેસ, ભલે તમને કીધું હોય કે ગયા હતા એની આ બધી કુદરતે આપેલી સિક્સ સેન્સનો ઉપયોગ તમારી સાથે અને ભાગીદારીમાં કરો. અને જો તમે એવું માનતા હો કે તમે સફળ છો, અને તમે એવું માનતા હો કે સફળતાની સાથે તમે સાર્થક છો, તો માનજો કે તમારી પત્નીનો બહુ જ મોટો રોલ છે. એ તમારી પત્નીએ હોઈ શકે, તમારી માય હોઈ શકે, અને કોઈ બીજી સ્ત્રી પણ હોઈ શકે કે જે તમને જે રીતે જેણે મદદ કરી હોય. પણ મેં કીધું એમ કે આપણે જ્યારે તાળીઓ, અહીંયા જે લોકો તાળીઓ ઓછી પાડે ને એમાં મને હંમેશા એવું થાય કે આપણને આનંદ જ નહીં થતો હોય ને કોઈક આગળ વધે ને મોટું થાય, એમાં એવું જ થાય ને મન્નતભાઈ. કોઈકના રાજી થવું ને એ સ્ત્રીનું લક્ષણ છે. તમે હિરલબેનને પૂછો ને તો અત્યાર સુધી હું જેટલી વાર જાઉં તો એમ જ કે હું વિપુલ સાચાપરાની પત્ની, અને ગર્વ છે. ગગજીભાઈના વાઈફને હું પહેલી વાર મળી તો તે મને ઘણું બધું કહી શક્યા હોત, એટલે એટલા બધા રિયલ ડાયમંડ પહેર્યા હતા જોઈને જ ખબર પડી જતી હતી, તોય એણે મને કીધું કે હું ગગજીભાઈને વાઈફ છું. એનો અર્થ એ છે કે સ્ત્રીને તમારી ઓળખ, તમારી સફળતામાં સૌથી વધુ આનંદ આવતી એકમાત્ર સ્ત્રી છે, એકમાત્ર વ્યક્તિ છે આ પૃથ્વી પર. સાહેબ, તમે સુખી ત્યારે ગણાવ જ્યારે તમારી સફળતા માટે કોઈક વ્યક્તિ તમારા કરતાં વધુ રાજી થાય, તમારા માટે, તમારી સફળતા માટે તમારા કરતાં વધુ પ્રાર્થના કરે, ત્યારે તમે સફળ ગણાવ.
અને અત્યારે આપણને બધાને સંબંધોમાં સૌથી મોટી તકલીફ હોય ને તો એ જ છે કે આપણા રાજીપાએ રાજી થાય સાહેબ એવી વ્યક્તિઓની અછત છે. ભલે આપણે એમ કહેતા હોય કે પેટ્રોલની અછત છે, અછત એવા સારા માણસોની છે કે તમને ઊંચે જોતા જોઈને એમ થાય કે વાહ દોસ્ત મારો ભાઈબંધ ચડી ગયો. કોકની નવી ગાડીને લીટા પડે તો આપણે હાશકારો થાય, લાગનો જતો. કોઈક નવી ગાડી લાવે તો આપણે જોવાની તમા સુદ્ધા ન થાય. આપણને બધાએ શીખવ્યું કામ કરો, કામ કરો, કામ કરો, સુખ માટે કરો. કોઈએ એવું ન કર્યું કે મજાથી મહેનત કરો. તમે જો ખેડૂતો જ્યારે જ્યારે કામ કરતા હોય તો આપણે ત્યાં લાવણીના અલગ અલગ ગીતો છે. એનો અર્થ એ છે કે તમે જ્યારે જ્યારે શ્રમ કરતા હો ત્યારે તમારી પાસે સંગીત હોવું જોઈએ, જીવનનો આનંદ હોવો જોઈએ. એ સંગીત અને એ આનંદ એ પૃથ્વી પરનો આનંદ છે, એ સ્ત્રી છે. અમારે જયભાઈ એવું કહે, જય વસાવડા એવું કહે કે પૃથ્વી પરનું મીઠું સોલ્ટ એ સ્ત્રી છે. કારણ કે ગમે એવું સરસ જમવાનું હોય ને એકાદ વસ્તુ મીઠું ન હોય તો એ જમવાનું કાંઈ પણ ઓછું લાગે. એટલે હું એમાં બીજી રીતે હું વધબડું મેં કીધું સોલ્ટે છે અને સ્વીટ પણ છે. મીઠું ને તમે હિન્દીમાં કહો તો સ્વીટ પણ છે, અને ક્યાંક એ પૃથ્વી પરની ખારાશ દૂર કરવા માટે પણ આવી છે. સમુદ્રમાં બધા એવું કહે કે નદી ભળી રહી છે, ઓગળી રહી છે, પોતાનું અસ્તિત્વ ગુમાવી રહી છે. પણ પૂરી સભાનતાથી કહું છું કે સમુદ્રમાં જ્યારે જ્યારે નદી ભળે છે ત્યારે સમુદ્રનો વિસ્તાર વધારી રહી છે, એનું ખારા પણ ઓછું કરી રહી છે. સ્ત્રીની પ્રકૃતિ અને જીવન આ છે. મારે પાટીદારોને શું સમજાવવાનું હોય? કારણ કે ભાત લાવતી સભ્યતા સૌથી પહેલી કદાચ જો ભૂલ ન કરતી હોઉં તો એ પાટીદાર છે. એણે પહેલી વખત એમ કીધું કે હું 12 વાગે જાઉં તો તારે આવવાનું. અને કેટલી એવી તમે સ્ત્રીઓ જોઈ હશે કે જ્યારે પતિ જમતો હોય ત્યારે પાણી વાળવાનું કામ સ્ત્રીઓ કરતી હોય. એટલે તમારા તો ડીએનએમાં છે સાથેદારી, ભાગીદારી ને સાझेदारी. તમે એના અસ્તિત્વનો સ્વીકાર ત્યારે કર્યો હતો જ્યારે સભ્યતાને વિચાર પણ નહોતો આવતો, ત્યારથી તમે સાથે જોડાયેલા છો. પણ કઈ વસ્તુ એવી બને છે કે આપણે પાછા આવડી જઈએ છીએ, અટકી જઈએ છીએ. અને બહેનોને મારે ખાસ કહેવું છે કે જ્યારે તમને એવું હોય કે તમારા વિચારમાં ક્ષમતા છે, તમારી આવડતમાં એવી છે, કારણ કે નાયકા જોઈને આપણને એમ થાય કે આપણે પ્રાઇવેટ લિમિટેડ કરી નાખીએ, પણ પહેલા ધડાકે પ્રાઇવેટ લિમિટેડ કોઈની નથી થતી. 100 વખત નિષ્ફળ. અહીંયા બેઠેલી પહેલી લાઈનના તમામ મિત્રોની નિષ્ફળતાઓ, આપણે તો એવું થાય કે સફળ માણસો સફળતાની જ વાત કરે, એ નિષ્ફળતાની એને વધુ વાત કરવી જોઈએ. ચિઠ્ઠી આવી ગઈ છે, 5 મિનિટ. આઈ નો. એટલે નિષ્ફળતાની પણ વાત કરો, જેથી કરીને સ્ત્રીઓને પણ ખબર પડે કે બહાર નીકળશું તો 100 વખત પડવું પડશે, 10 લોકો આંગળી ચીંધશે, 10 વસ્તુ વાત કરશે. પણ એ બધાને ઓવરકમ પુરુષ જ્યારે જ્યારે સફળ થયો છે એનું બિગેસ્ટ રીઝન એ છે કે પુરુષનું ફોકસ આમ છે, એ આજુબાજુ જોતો જ નથી. કોણ શું કહેશે, શું સમજશે ને કોને શું લાગશે. અમને બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાંભળવાની બહુ હસમુખભાઈ આદત હોય, એટલે અમે તરત સાઈડ ટ્રેક થઈ જઈએ. હજી તો નીકળીતા કહી દીધું કે હું પડવાની છું એમ, એટલે બેસ્ટ છે. અને બીજું કે સ્ત્રી જ્યારે જ્યારે કામ કરે, કોઈ પણ મોટું એનામાં અદ્ભુત નિર્ણય શક્તિ હોય, તેમ છતાં એણે જગતના એકાદ વ્યક્તિને એવું પૂછવું હોય તમને શું લાગે છે, કરાય? તમને શું લાગે છે એવો પ્રશ્ન જ્યારે નિષ્ઠાપૂર્વક એક સ્ત્રી પૂછી રહી હોય ત્યારે પૂરી નિષ્ઠાપૂર્વક એને એ વસ્તુનો જવાબ આપો, એને આનંદ આપો. એક કંપનીના CEO હતા, એ ગમે એવી ક્રાઇસિસ આવે તો એટલા શાંતિથી બિહેવ કરે, એટલા બધા શાંતિથી બિહેવ કરે, આમ એકદમ સિરિયસ રહે. એટલે એક વખત એના એમ્પ્લોયીએ થોડાક હળવા મૂળમાં હતા ત્યારે સાહેબને એમ પૂછ્યું કે હે સાહેબ, આટલી બધી આપણે હડતાલો થાય, આટલી બધી આપણે ક્રાઇસિસ થાય, તોય તમે આટલા શાંતિથી કઈ રીતે મેનેજ કરી શકો? તમે મેનેજમેન્ટને એવું શું ભણ્યા છો કે તમને આટલી સારી આવડત આવે છે? અને તમે મેં જોયું છે ખાનું ખોલીને સહેજ કંઈક જોઈ લ્યો છો. એટલે ઓલા ભાઈએ કીધું તને કહું કે હું ખાનું ખોલી અને મારી પત્નીનો ફોટો જોઈ લઉં છું કે જો હું આને સંભાળી શકતો હોય તો આટલા ન સંભાળી શકું. પડી ગઈ તાળી? હવે સાંભળો, તમને સંભાળી શકતા હોય તો અમે 12 ન સંભાળી શકીએ એમ? હવે બેનો તાળી પડો. સાદી વાત છે. તમે જે લોજિક અમારામાં લગાડો એ લોજિક અમે અમને, ભગવાને મગજ અમને દીધું છે, તમે માનો નહીં કે અમને નથી.
સાહેબ અમને તો મગજની સાથે હૃદયે દીધું છે અને ચલાવતાય આવડે છે. બે હૈયું અને હાથ બંને પાસે અમારી પાસે છે અને એનો સમન્વય પણ અમને આવડે. અમને ખબર હોય કે આજે હાથ નહીં, હાથ ફેરવતા અને હાથ ઉપાડતા એ બંનેમાં ફરક છે. અમને ફેરવવાનું આવડે અને એવી રીતે આવડે એટલી સરસ કે તમે ગમે એવા ગુસ્સામાં આવ્યા હોય, ગમે એવા લાલચોળ થઈને આવ્યો હશે, અમારી અંદરથી જે નીકળે સાહેબ તમારા 7 કોઠે દીવા થઈ જાય અમારા હશે એક બોલવાથી. ભાવિની ભુટ્ટા નામની આંધ્રની છોકરી જન્મી ના 6 મહિનામાં ડૉક્ટરે કીધું કે દીકરી સેરેબલ પાલ્સી છે. કહી દીધું કે બોલીએ નહીં શકે, ચાલીએ નહીં શકે, આજીવન વ્હીલચેરનો ઉપયોગ કરવો પડશે. પણ માને દીકરી માટે અનહદ પ્રેમ, સરસ એને જોડકણા ગવડાવ્યા, એને વાતો કરાવડાવી અને એણે ક્યાંક ધીમે ધીમે જાણ્યું કે આઈ કોન્ટેક્ટથી, આઈ ટેકનોલોજી, આઈ પોઇન્ટિંગ નામનું એક સોફ્ટવેર ગગજીભાઈ આવે છે કે તમે ઈ માથે તમારી નજર જાય તો ઈ ટાઈપ થઈ જાય, એક્સ માટે જાય તો એક્સ થઈ જાય, એવી એક પોઇન્ટિંગ ટેકનોલોજી. ભાવિની આ પોઇન્ટિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરી જે બોલી જ નથી શકતી એવી દીકરી તમિલ, તેલુગુ, મરાઠી, હિન્દી અને ઇંગ્લિશ આટલી ભાષાઓ સમજી શકે છે અને લખી શકે છે. તમિલનાડુ સરકારે એને સ્પેશિયલ કેસની અંદર એને 11th અને 10th અને 12th બંનેમાં પાસ કરી, બીકોમ થઈ. આજીવન એણે જોયું કે લોકો એની વિકલાંગતા માટે એને સતત કોશતી રહ્યા હોય, એને દોડ્યા રહ્યા હોય. આ સ્ત્રીઓએ સાંભળવાનું છે ખાસ. ખૂબ બધું બધાએ કીધું તોય એ છોકરી ઊભી જ રહી પોતાની વ્હીલચેર ઉપર. કારણ કે 2 પગ હોય અને ઊભા રહેવું અને વ્હીલચેરમાં ઊભા રહેવું ને સાહેબ એમાં ફરક છે, એ વાત જ જુદી છે. એ છોકરીએ સાડીનો બિઝનેસ શરૂ કર્યો અને સાડીઓનો બિઝનેસ એટલા માટે શરૂ કર્યો કે સ્ત્રીઓ સાડીઓ લેવા આવે અને જોવે કે એક વિકલાંગ છોકરી કે જેની માએ પૂરેપૂરી, જેની માને તમે એવું કીધું હતું કે તારી દીકરી કાંઈ નહીં કરે, તારા કર્મોનો ભાગ છે, એ દીકરી અત્યારે કાંઈ પહોંચી રહી છે. તમે જુઓ, સરસ મજાની દીકરી, સરસ પોતાની સાડીઓનું નાનું સેન્ટર શરૂ કર્યું. લોકોને રસ પડવા માંડ્યો, પોતાની વાતો સોશિયલ મીડિયા ઉપર મુક્તિ થઈ ગઈ, વિચારતા લોકોને કરી મુક્તિ થઈ ગઈ કે એને એવી ખબર પડી કે સિલ્ક બનાવવા માટે 2600 જેટલા કીડાઓને મારો ત્યારે 1 પાઉન્ડનું સિલ્ક બને. એણે એવું સિલ્ક બનાવવાનું શરૂ કર્યું કે જેમાં રિસાયકલ, કે જેમાં કોઈક સારી પદ્ધતિથી કામ કરાતું હોય. એણે એવું સિલ્ક બનાવ્યું અને સહ્યાદ્રી નામની સ્ટોર સ્થાપવાનું નક્કી કર્યું. ઇન્ડિયન ઓવરસીઝ બેંક પાસે ગઈ અને એણે એવું કીધું કે મારે લોન જોઈએ છે સ્ટાર્ટઅપ માટે. એક તો સ્ત્રી અને માથેથી વિકલાંગ, કોણ આપે? કે પહેલો તો ડાઉટ પડે, કોણ ભરશે આ બેનનું ઉકલી જાય તો. એટલે એમ કીધું કે તું કોઈક ક્ષમતાવાન વ્યક્તિને ભાગીદાર રાખ તો કે ગગજીભાઈ હું લોન આપીએ. એ કે મારે મારા જ નામ ઉપર, મારા જ ઓલા ઉપર મારે લોન જોતી છે, મને તમે લોન આપો. ચાલ્યા જ રાખે અને સાહેબ એ છોકરીના મનમાં એવું કન્વિક્શન કે ગમે એમ થાય ઇન્ડિયન ઓવરસીઝ બેંક પાસેથી જ લોન જાય. શરૂ થાય બેંક, સવારે 9 વાગે પહેલી પહોંચી જાય, અદબ પાડીને બેસે, પૂરી થાય ત્યાં સુધી બેસે. કોઈ એને બોલાવે ન બોલાવે, એને પૂછે બેન શું કામ આવ્યા છે. આવું લગભગ 2.5 મહિના સુધી રોજ ભાવિની ભદ્રા 2.5 કલાક દરરોજ 2.5 મહિના સુધી સવારે 9 વાગે બેંકે જાય. કંટાળીને બેંકે લોન આપી, કંટાળીને કે આને આ માથેથી જાય એમ કરીને લોન આપી. સાહેબ એની પોતાનું સહ્યાદ્રી નામનું અદ્ભુત સ્ટોર બનાવ્યો, કાફે બનાવ્યો અને અત્યારે એટલી સરસ રીતે, તમે એનું ગૂગલ બી કરી જોજો, પોતાની તમામ ઓનલાઈન પ્લેટફોર્મો પર સહ્યાદ્રી સિલ્ક નામનું એ સિલ્કનું એક કેમ્પેનિંગ ચલાવી રહી છે, સ્ટોર ચલાવી રહી છે. આ પણ સ્ત્રી છે, વિકલાંગ છે, તો પણ આગળ વધી છે, એનો બેસ્ટ નમૂનો છે. અને સૌથી વધુ મને ગમતી વાત એનામાં એ છે કે એની નોર્મલ બેનને અમેરિકા ભણવા જાવું હતું ત્યારે એ દીકરી એમ કીધું કે હું તને પૈસા આપીશ, તું ભણવા જાજે. સૌથી પહેલો મુદ્દો, તમારી એકલતાથી ડરવાનો બહાર આવો. સ્ત્રીઓને સૌથી વધુ તકલીફ થતી હોય તો એની એકલતાથી ડરે છે. ગામમાં જતી વખતે 3 બેનપણીઓને ફોન કરે, આવું જ તારે? એકલતાથી ડરો નહીં.
તમારામાં તમને વિશ્વાસ નહીં હોય તો તમે ક્યારેય આ પૃથ્વીની એકાદ વ્યક્તિમાં વિશ્વાસે ટ્રાન્સફર નહીં કરી શકો. સાહેબ, તમારી આવડત ને તમારી સમજ શક્તિ તો કેવી છે, અનુમાન શક્તિ તમારામાં કેટલી બધી છે. જે મહેમાનોને તમે જિંદગીમાં ન મળ્યા હોય, તમને ઓફિસેથી ફોન આવે કે આજે 6 જણા આવવાના છે, તો એ 6 જણા પેટ ભરીને જમી શકે. સાહેબ, કોઈકને ન મળ્યા હોય એવા પુરુષોના પેટનો જો તમે ક્યાસ કાઢી લેતા હોય તો તમારી અનુમાન શક્તિ કેવી હશે? કોઈ દિવસ એવું બન્યું છે કે તમે 6 જણા લઈને ગયા હોય ને તમારે તપેલી જોવી પડે, શાક નથી? તમારી એ આવડત, એ તમારી ક્ષમતા ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખો, તો અને તો જ આ આખી સબમિટ, આખા સરદારધામ. સાહેબ, સરદારધામની આ વસ્તુને હું વંદન એટલા માટે કરું છું કારણ કે સભ્યતા એક આંખ, એક પગ અને એક હાથવાળી ન હોઈ શકે. સ્ત્રી અને પુરુષ નથી, સ્ત્રી પુરુષ એવો શબ્દ છે, વર્સિસ કશું નથી. સાથે ચાલો આ સભ્યતાને, સ્ત્રીઓને દેવી તરીકે પૂજતા હોય એવા પુરુષોની પણ જરૂર નથી, અને સ્ત્રીઓને ગુલામ તરીકે રાખતા હોય એવા પુરુષોની પણ જરૂર નથી. અમને એવા પુરુષોની જરૂર છે કે જે અમને સાથીદાર અને ભાગીદાર માને અને યુનિક એક બ્રીડ તરીકે અમારી સાથે ટ્રીટ કરે. છેલ્લી વાત વિકલાંગતાની જ નીકળી છે ત્યારે કરી દઉં. ડોમ સીમાં 63 નંબરનો એક સ્ટોલ છે કે જ્યાં અમારા બાળકોએ બનાવેલી વસ્તુઓ છે. અંકુર મંદબુદ્ધિવાળા બાળકોએ બનાવ્યું છે, મંદબુદ્ધિના બાળકો છે. અમે 195 દીકરા દીકરીઓને કોઈ પણ પ્રકારની ફી લીધા વગર પોતાની સમાજમાં પોતાનું સ્થાન ઊભું કરી શકે એ માટે પ્રયત્ન કરે છે. કાંઈ ખરીદતા નહીં, પણ ખાલી જોજો અને એના શિક્ષકને એવું કહેજો કે તમે જે 20, 22, 32 વર્ષ પછી બાળકને એકાદ વસ્તુ બનાવતા શીખવાડીને એ વસ્તુ સરસ છે. આટલી વાત અન્ય લોકો સુધી પહોંચાડજો, કારણ કે વિશ્વની વસ્તી 7 અબજની છે. 7 અબજની વસ્તીમાં મારા 200 બાળકો ન સચવાઈ જાય એટલું નાનું જગત તો ક્યારેય નથી. એકબીજાને સમજતા રહેજો, પ્રેમ કરતા રહેજો, એકબીજાનું યોગદાન એકબીજામાં છે એટલું સમજીને, એટલું કરીને આગળ વધજો. બીજી એક નાની એવી ટકોર કરી દઉં કે સરદારધામ બધા સાથે કામ કરે છે, સ્ત્રીઓ, પુરુષો. સ્ટાર્ટઅપની અંદર કોઈક ડિઝેબલ વ્યક્તિને પણ એઝ એ એમ્પ્લોય લેજો. કારણ કે હું તો તમને બિઝનેસની જ વાત છે તો હું એવી રીતે તમને કહીશ કે તમારે રિસેપ્શનિસ્ટમાં કામ હોય તો તમે ફિઝિકલી હેન્ડીકેપ વ્યક્તિને રાખો. કારણ કે નોર્મલ વ્યક્તિ હશે ને ફોન નહીં આવે તો 3 જશે, વાતા કરવા અને ટપાટા કરવા જશે. વિકલાંગ વ્યક્તિ હશે તો માત્ર બાથરૂમ કરવા સિવાય ઊભો નહીં થાય, કારણ કે એને પગની તકલીફ છે. એટલે સ્થિરતાથી તમારા આસનમાં આરામથી આવી જશે. જ્યાં ખૂબ બધા અવાજો થતા હોય ત્યાં ડેફ વ્યક્તિને રાખો, ક્યારેય તમને તકલીફ નહીં આવે. એટલે એઝ એ એમ્પ્લોયી ક્યાંક તમે આવા વ્યક્તિઓનો પણ સમાવેશ કરો એવી મારી નમ્ર વિનંતી છે. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ બધી અનુમોદના કે તમે આવા વિષયોની અંદર એક સ્ત્રીની ચેતના પણ કશુંક તમને ઉપયોગી થઈ શકે, થઈ જ રહી છે, પણ જાહેરમાં એનો સ્વીકાર કર્યો એ બદલ વંદન. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર બેનશ્રીનો.